સ્વામિનારાયણ હરે વચનામૃત લોહિયા પ્રકરણનું ત્રીજું, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક વદી 13ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રીઓ તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળા કુશળકોરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદો ખાચર તથા માચો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબાઈ ને માતાજી તથા મુક્તાન સ્વામી તથા વાણાક દેશનો આયર પટેલ સામત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાણાક દેશમાં ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્ત ઇત્યાદિ જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ કહ્યું છે, જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે. તે ઉપર પોતાની વાત કરી છે. અમારો સ્વભાવ કેવો હતો? તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રી રામાન સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું. તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું, જે જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે. એમ માયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમણે કહ્યું છે, મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવી લક્ષણે કરીને જેને સંતનો અને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ. અને પછી સુંદરજી સુથાર ને ડોસા વાણિયાની વાત કરી. અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે એમ કહીને રાણા રાજગઢની વાર્તા કરી અને પ્રહલાદની વાર્તા કરી. જે પ્રહલાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, હે મહારાજ, હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો ને તમે જ્યારે મારા ઇન્દ્રિયરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ. માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેને કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેને કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે અને ભગવાનને સંત તેનું મહાત્મા બહુ જાણે. તે ઉપર ગામ કઠલાલની ડોશીની વાત કરી. અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બુડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અપમૃત્યુ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં. એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનના લાકડામાં સંસ્કારયુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય. એ બેની વ્યક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાનને સંતો મહાત્મ્ય સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવો નિશ્ચયવાળો જે હોય
તે જરૂર બ્રહ્મમોલમાં જ પૂગે, પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં. ઇતિ વચનામૃતમ, એવી રીતે લોયા પ્રકરણનું ત્રીજું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, દેશકાળ આવે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને ગુજરાન કરીએ, પણ મરવાની તો બીક જ ન લાગે, ને કલ્યાણ તો ત્યાગીને ગ્રસ્ત એ બેયમાં છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો, અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરાવવો, મંદિર કરવા ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો. અને આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું, ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું, ને ભગવાનની આજ્ઞા પાળવી, ને રૂડા સાધુનો સંગ રાખવો, તો તેની ઉપર મહારાજ રાજીને રાજી જ છે એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા. ને વળી એમ બોલ્યા જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી, ને એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા, ને આ સાધુને અક્ષર જાણવા, ને આ બધાય અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે, તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના 71ના વચનામૃતમાં કહી છે, ને એ બે વાતને તો નથી સમજ્યો, ને તે વિના તો પિંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં, એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર મેં. એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આટલું સમજવાનું છે જે દેહને મૂકીને જેને મળવું હતું, જેને પામવું હતું, ને બીજા ભક્ત પણ દેહને મૂકીને જેને પામ્યા છે, તેને આપણે છતી દેહે જ પામ્યા છીએ. તેના તે જ ભગવાન ને તેના તે સાધુ છે, પણ આપણને જે પ્રાપ્તિ, મહિમા, સુખ અને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી. કેમ જે ભગવાનની માયાએ બાંધી લીધા છે, ને અજ્ઞાન એટલું દુઃખ છે. આ વાત વારંવાર 5 વખત કરી, ને દેહને મૂકીને કાંઈ જોવું બાકી રહ્યું નથી. દેહને મૂકીને આ મળ્યા છે તેની પાસે જાવું છે. આના આ ભગવાન છે, આના આ સાધુ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય, અને પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. ને આજ તો મોજ આપી છે, તે મોજનું મૂળ હોય નહીં. માટે 11 નિયમ પાળવા, ને મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વના કારણ સમજવા, એવી જ્ઞાનની દ્રઢતા કરવી. તેને કાંઈ કરવું રહ્યું નથી. ભજન ઓછું થશે, તીર્થ ઓછા થશે, તેની ફિકર નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપાસના દ્રઢ હોય ને ધન સ્ત્રીમાં લેવાઈ જાય તે અલ્પ દોષ કહેવાય. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું છે, લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય. ત્યારે સ્વામી બોલ્યા છે, લોકનું શું કામ છે, મૂળ તપાસો ને. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ કહેતા છે, હરિજનના અવગુણ હું જોતો નથી, અવગુણ દેખાય છે તો આડું જોઉં છું. જેમ લોકમાં મા બહેનને ઉઘાડા દેખે તો આડું જોઈએ તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જગતમાં દાન પુણ્ય સદાવ્રત ઘણા કરે છે, પણ દ્રૌપદીની ચીંથરી તથા વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ એટલું લખાણું. ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે ને અશરણ શરણ છે, પણ ભગવાનનો આશરો કરે તો. તે ઉપર અજામેળ તથા વેશ્યાની નિયમ પાળ્યાની વાત કરી. માટે આધાર વિના દ્રઢતા રહે નહીં. આધાર તે શું છે? કૂવામાં બુડતા હોઈએ ને મૂળિયું હાથમાં આવે તો નહીં બુડાય એવી દ્રઢતા રહે છે, તેમ પ્રગટ મૂર્તિના આધારથી મોક્ષની દ્રઢતા રહે છે. તે ઉપર ઇન્દ્રની વાત કરી છે. નારદજીના વચનથી પોતાના ભાઈ વામનજીને ભગવાન જાણીને તેનું ધ્યાન કર્યું,
તેથી 4 બ્રહ્મહત્યા ટળી, પ્રગટ સૂર્યથી અજવાળું થાય, પ્રગટ જળથી મળ ધોવાય, ને પ્રગટ ચિંતામણીથી દ્રવ્યની ભૂખ જાય, તેમજ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માવા ભાઈએ મહારાજને માયાનું બંધન ન થાય એવું પૂછ્યું, પણ વ્યવહારનું ન પૂછ્યું. તેથી મહારાજે પ્રસન્ન થઈ કહ્યું જે તમને માયાનું બંધન નહીં થાય, ને જીણાબાઈએ પણ સેવા માગી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન સ્ત્રીઓ સાથે રમે તે રજોગુણી ક્રિયા, ને તરવાર ચલાવે તે તમોગુણી ક્રિયા, ને સાધુનો માર્ગ ચલાવે તે સત્વગુણી ક્રિયા, ને ગુણાતીત ક્રિયા તો જુદી રીતની જ છે ઋષભદેવની ક્રિયાની પેઠે. માટે એકે ગુણ ભગવાનને વિશે છે જ નહીં એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગોંડલના હરિજને કહ્યું જે શા પાપ કર્યા હશે તે મહારાજના દર્શન ન થયા. ત્યારે સ્વામીએ કહ્યું જે પુણ્ય કર્યા હશે તે આજ આ દર્શન થયા, નહીં તો ઘણા પાપ કરત. ભોજને છાદને ચિંતા વૃથા કુર્વંતી વૈષ્ણવા. ટ્રેક 54 કરતાપણું. સર્વ કરતા પરમાત્મા છે. જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. હું કરું છું, મેં કર્યું છે તો બંધન થશે, અને ભગવાને કર્યું છે તો સુખ્યા રહેવા છે. એ શું એટલે સાધક કરે. આપણે સત્સંગ થાય એટલે આપણને મુશ્કેલી આવે એટલે સત્સંગમાંની નિષ્ઠાની દ્રઢતાની વાત છે. આ બધી દ્રષ્ટાઓ ચાલે છે કે આવા સંતો ભક્તોના આખ્યાનો આપણે સાંભળીએ છીએ કે ભક્ત હતા, તન મન ધનથી સત્સંગ સેવા કરતા હતા, સમર્પણ હતા, જમીનો સમર્પણ કરી છે, બધું કર્યું છે, સેવા કરી, બધું કર્યું. એવાને પણ આ બધા પ્રશ્નો આવ્યા. દાદા ખાચરની પણ વાત કરી તો એને પણ આટલો પ્રશ્ન. દાદા ખાચરને ગરાસ આખો જપ્ત થઈ ગયો. જે એને પોતાની જમીન જાગીર જે ગરાસ કહેવાય 5-6 ગામ હતો એને, એની આવક જેટલી હતી એટલે મારાના સમયમાં જ વાપરી નાખતા હતા. કે ઉત્સવ કરાવે, સમયા કરાવે, બીજું આવે ચાલો મારો ઉત્સવ કરો, જન્માષ્ટમી આવે બીજો ઉત્સવ કરાય, હરિભક્તો આવે તો બધું પારાયણ કરાવે. પણ જેટલું છે એટલું મહારાજ માટે જ વાપરી દેતા હતા, અને બધી રીતે મહારાજને રાજી થાય કે એમ કરવા. હવે એના કાકાને જરા એની જોડે વેર કે દાદાનું જરા મહારાજ બખાને, અને દાદાનો જ્યાં ત્યાં દાદો 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 થઈ ગયો સત્સંગ આખાની અંદર. કારણ એની ભક્તિ એવી હતી, એના કુટુંબમાં દાદુ એમના લાડુબા જીવબા બધા હતા, બહુ એની ભક્તિ એવી જબરદસ્ત. મહારાજ રાજી હતા, અને હરિભક્તો રાજી થાય ને, હરિભક્તોને એવી ઊભે પગે વિચારો રહે, આવે તો જમાડવા રમાડવા ઉતારા બીજું ત્રીજું કરું, એવી બધી ભક્તિ હતી. એટલે બધા આખા સંઘમાં દાદો. એટલે પહેલાંને થયું હું સૌથી મોટો કુટુંબમાં અને મોભો મારો સમાજની અંદર, સ્ટેટની અંદર ભાવનગરમાં મારી ખુરશી પડે, અને આ દાદો દાદો છું. એટલે એને ઈર્ષા લે, એટલે દરબારમાં અરજી કરી કે આ ઘરાસાનો છે એ બધો જપ્ત કરાવી દીધો. બધું પેલા આવીને તરત જ બધું જપ્ત કરી લીધેલું. જે અનાજ બનાજ પાક્યું હતું ખાડામાં બધું આવ્યા હતા એ બધું એમણે પોતે જપ્ત કર્યું. એક દાણો ઘરે ના આવ્યો. પછી એના વગર તો કેમ ચાલે, બધું એ થઈ ગયું. પછી એનો કેસ ચાલ્યો. પછી એને કેસ ચાલ્યો કે આ બધું ખોટું કર્યું, આમ છે તેમ છે. તે ઘડી એજન્સી એની રાજકોટ હતી, રજવાડા બધાનો કેસ ચાલે એ રાજકોટ ચાલે, ગવર્મેન્ટનું રાજ ને. એટલે એ પ્રમાણે ત્યાં હવે દાદાને મહારાજ દરરોજ જાય, મુદત આવી છે જાઓ દર્શન આશીર્વાદ છે ને જાય. પછી જઈને પાછા આવે, રાજકોટ જઈને ચાલીને જાય ને બીજે દાડે મોડા આવવું પડે, તે ઘોડા ઉપર જાય. આવી રીતે મહારાજ આશીર્વાદ આપે. પછી બીજી તારીખ આવે તો મારે કે આ તો ગોળને ધોના ખાઈને જાઓ, તમારું કામ થઈ જશે, જાઓ. જોગી બાપા જેમ થાપો મારી દેતો ને થઈ જશે. તો એ મહારાજે ગોળ ધોના ખાઈને આ વખત થઈ છે, મુદતમાં તમારું કામ થશે. ક્યાંય ગયા ઓટો મારીને પાછા મુદત પડી પાછી. મુદત તો પડવાની બહુ હોય. ત્રીજી વખત દહીં રોટલો જમાડીને મોકલ્યા કે આ વખત સકન થયા. એમ બીજાને ધક્કા કેટલાય ખાધા. બધા કહે કે દાદા તમને આ બધું મહારાજનું આ સેવા કરે છે કે મહારાજ જે કરતા છે સારું છે, મારે મહારાજ જે કરતા છે સારું છે. તો એના જીવનમાં આટલી બધી થયું તો પણ બીજું મહારાજ સિવાય કરતા કોઈ માને કે મારે ફલોનાએ બગાડ્યું, ટીકનાએ બગાડ્યું, અમકડાએ કોઈ બગાડ્યું નથી. બગાડનાર આપણો મહારાજ છે, જીવાડનાર આ છે, મારનાર એ છે. કોણ આપણે જીવનમાં કંઈ મારનાર જીનાર છે? મૃત્યુ તો છે જ, આપણે મરવાનું છે. પણ કહેવાનું છે કે પેલું આપણને નિષ્ઠા ના હોય તો થાય. એટલે ભગવાનને જો કરતાપણું હોય તો ગમે તે પ્રસંગે ગમે તે ઠેકાને આપણને ઉત્સાહ ઉમંગ રહે. સત્સંગ ઘસાય નહીં, સત્સંગમાં મોરપ આવે નહીં, મોરો વિચાર થાય નહીં, પાછું પડાય પણ નહીં. માન થાય, અપમાન થાય, આવે સુખ દુઃખની અંદર કે ભગવાન કોઈ આપણે અપમાન કર્યું તો જાણો મહારાજ કરતા છે, મહારાજ કર્યું છે.
આપણું માન ટાળવા માટે, આપણે સહનશીલતા આપવા માટે. એટલે એમ જો આપણે સમજીએ ને તો કોઈ જાતનું સવડું લેવું અવળું ના લેવું. આ તો જ્ઞાન લેવું આપણું કંઈ થયા અપમાન કરી નાખ્યું. પહેલાં મને આ પહેવા ના દીધો, વોલન્ટિયરે ના પાડી દીધી. એટલે તરત થાય હું આટલો મને વોલન્ટિયર ના પડે જાય બોલાવીએ કેમ નથી આવ્યા કે તમારા વોલન્ટિયર આવી ગયા સમજતા ડોબા જેવા રાખ્યા છે કે મૂર્ખ જેવા કે હું કોણ છું, મારી ઓળખાણ તો છે, હું બધું જાણીએ તો પણ તેમાં પાછું પડી જાય. લો જાણી થાય તો તેમાં શું છે કે ભાઈ સરકાર મોટા અહીંના તમારા શું કહેવાય ટોલી મેલર કહેવાય ને, આ એના ત્યાં જઈએ, એને ત્યાં સિક્યુરિટી કેટલી ટાઈટ હોય કે ના હોય, અને એનો સિક્યુરિટીવાળો આપણને પાછો પાડે તો પછી આપણે કંઈ દુઃખ થાય ખરું? શું કે ના ભાઈ આ તો રાજા છે, એની સિક્યુરિટી હોવી જ જોઈએ અને એ પ્રમાણે રાખી તો એમ મન બનાવી લઈએ છે. એક જગતના માણસ છે, જગતની મોટી છે, એની મોટે સમજ્યા છે તેને દુઃખ થાય તો વાંધો ના આવે. આજે કહ્યું એક વખત કે આપણે મોટા પેલા આપણે રાષ્ટ્રપતિ આખો માણસો બધા ભરાયા હોય એમ બધો, કારણ મોટી મોટી સભાઓ થાય ને પછી આપણને કંઈ આમંત્રણ ના આવે ને કંઈ નહીં, પણ એક આપણો પેલો ભાઈ મળો છે દેશનો મોટો એટલે આપણે જઈએ બધાએ બહુ સારું, કારણ કે આજે રાષ્ટ્રપતિની સભામાં જવું છે એટલો ઉત્સાહ પાછો. કોઈ આમંત્રણ પત્રિકા તો મળી જ ના હોય અને ત્યાં કંઈ ખુરશી બુરશી મળવાની જ નથી, અને ખુરશી તો નહીં પણ એનાથી કેટલાય દૂર જઈને બેસવું પડે. તો પણ ત્યાં દૂર બેસે ને એનું જરા મૂર્તિ દેખાય, બાકી બધું કશું ના દેખાય. તોય પણ એટલે બેસીને દૂર ઉડતી હોય અને બધી હલતા કરતા હોય તો ત્યાં બેસી અને સભામાંથી પછી જાય ત્યારે પૂછે તો શું કે ક્યાં ગયા હતા કે રાષ્ટ્રપતિની સભામાં ગયા હતા. પછી એટલું ઉત્સાહ થાતી કાઢી કરે પણ કશું ત્યાં સાંભળ્યું ના હોય, રાષ્ટ્રપતિએ બોલાયા પણ ન હોય, હાર પણ પહેરાયો ન હોય, સેકન્ડ પણ કર્યા ન હોય, તોય પણ ઉરાશ ભાવે છે. આટલું બધું આપણને કેપ ચડી જાય. એક આમ તો પડખે કેટલી વખત કેટલાને બહુ ફોટા પડવાની ટેવ હોય. જવાહરલાલ નહેરુને બધા મોટા હતા ત્યાંની પડખે જઈને ઊભા રહે, આવ્યા ને તારે પછી એ ફોટો લઈને બધા જો જવાહરલાલ જોડે આપણો ફોટો પડ્યો, પણ તને કોણ પૂછે ત્યાં તારે ફોટો તારે પેલો ફોટો લેતો હતો ભેગો પડી ગયો છે. પણ કેવું આવા બધા કેપ રહે છે, એમાં આપણને આનંદ રહે છે. તો આ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી અનંત એવા રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ છે, રાજાઓના રાજા છે, એવા ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત છે. એમના આપણે મળ્યા, એમના સંત જોગી મહારાજ જેવા મળ્યા. હવે એને આપણને કેટલા બોલાયા ચલાયા બીજું ત્રીજું કરે છે, કેટલી મોટી કૃપા છે. પણ છતાં કોઈ પ્રસંગ આવો થઈ જાય તો તે ઘડી આપણે માનવું ના જોઈએ કે આપણું કંઈ નથી. આપણું ભગવાન બધું રાખ્યું છે એવું કોઈ રાખવાનું નથી આ જગતની અંદર. અને એમના જે આશીર્વાદ એટલે કહેવાનું છે ભગવાનને સર્વ કરતા સમજવા. આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે, ઓલ ઇન વન. સર્વ કરતા પરમાત્મા છે, તમારા બધા પ્રશ્નો ઉકલી જાય. ક્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તો ભગવાને જ કરવી, જે કંઈ મુશ્કેલી આવે તો ભગવાને જ કરવી. બસ એને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, સુખ આવે તો સુખ ભોગવી લેવું. આ ભગવાનનું કરતા બનવું. સુખ આવે તો સુખ ભોગવી લેવું, પણ એવું નથી કે સુખ નાખી દેવું, પણ એમાંય ભગવાનનું કરતા બનવું કે સુખ ભગવાને આપ્યું છે, દુઃખ આવે તો દુઃખ એ ભગવાન આપ્યું છે, એની ઈચ્છા છે ભોગવી લો, બીજું કાંઈ જ નહીં. તો સ્વામી કે આવું જો કરતાનું હોય તો અહો આનંદ રહે 24 કલાક.